નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સાબરકાંઠાથી સમાચાર છે। તલોદ નગરપાલિકાના 5 કોર્પોરેટર્સના રાજીનામા। નગરપાલિકાના વહીવટદારો દ્વારા ઉપેક્ષા કરાતી હોવાથી રાજીનામા। તો પાલિકા દ્વારા મનસ્વી વહીવટ ચલાવતો હોવાનો આરોપ છે। તો ચીફ ઓફિસરને આપ્યા છે રાજીનામા। શહેર ભાજપના પ્રમુખના પત્નીએ પણ રાજીનામું આપ્યું છે। ભાજપમાં જ બળવો થતા હોદ્દેદારોમાં દોડધામ મચી ગઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, અંદર જ આ લડાઈનું કારણ શું સામે આવ્યું છે? તમને ચોક્કસ વાત કરવામાં આવે છે તલોદ નગરપાલિકા છે। તલોદ નગરપાલિકામાં જે મુદ્દો સામે આવ્યો છે, નગરપાલિકાના વહીવટદારો દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી। જે 5 લોકો, જે 5 થી 7 લોકો જે રાજીનામા છે, ભાજપ અને કોંગ્રેસ બંનેના પક્ષોને રાજીનામા આપ્યા છે, એ વાત સામે આવી છે। ચીફ ઓફિસર દ્વારા રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે, પરંતુ અત્યારે હાલ સુધી રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી। શહેર ભાજપના પ્રમુખના પત્નીને પણ રાજીનામું આપ્યું હતું। એટલે નોંધનીય છે કે જે અત્યારે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, પણ એક બાજુ જોવા જઈએ તો આ રાજીનામા સામે આવી રહ્યા છે, તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે। તો નોંધનીય છે કે જે અહીંયા સાબરકાંઠા જિલ્લાના જે તલોદ અને પ્રાંતિક વિધાનસભાના જે મંત્રી છે, મંત્રી દ્વારા પણ નિવેદન સામે આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી। પરંતુ જે રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે કે નહીં, તેને લઈને અત્યારે હાલ તો અસમંજસ જોવા મળી રહ્યો છે। મનસ્વી વર્તન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, એવી કઈ બાબત છે જેના કારણે તેમને એવું લાગી રહ્યું છે કે તેમનું સાંભળવામાં નથી આવી રહ્યું? સંધ્યા, ચોક્કસ જે એમની વાતો છે, જે અમુક જે કામગીરીની વાત હોય, જે લગતા મુદ્દાઓ છે, એને લઈને તેમની સાંભળવામાં આવતું નથી। ચીફ ઓફિસર દ્વારા પણ કેટલાક જેમની વાતો છે, ચીફ ઓફિસર એમને યોગ્ય જવાબ આપતા નથી, એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, અને જેને લઈને જે રાજીનામા ધરી દેવામાં આવે છે। હજી સુધી અત્યારે હાલ તો જે 5 થી 7 લોકોના રાજીનામા ધરવામાં આવે છે। આગામી સમયમાં વધુ રાજીનામા પણ મૂકવામાં આવે એવી શક્યતા પણ વધારી રહી છે, અને જેને લઈને અત્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। સંધ્યા, જી આપનો આભાર ઈશાન, અમારી સાથે જોડાવા બદલ। અમદાવાદના નરોડામાં પોલીસ પર હુમલાનો મામલો છે। ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે। આરોપીઓનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। કોર્પોરેશને પોલીસે ગેરકાયદેસર બાંધકામ અંગે કરી હતી જાણ। બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું છે। તો બુટલેગરે કરેલ ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। દ્વારા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી અનિલ સોલંકી, જિગ્નેશ સોલંકી અને એના ભાઈ સંજય સોલંકીને પકડવા ગયા ત્યારે જે હુમલાનો બનાવ બન્યો, એ અનુસંધાનમાં અહીંયા કુલ 8 થી 10 ઓરડીઓ અને નીચેના ભાગે એક ભોંયરું બનાવવામાં આવેલ, જ્યાં આરોપી પ્રોહિબિશનનો મુદ્દામાલ રાખતો, અને અગાઉ મેં જણાવ્યું એમ અગાઉના ગુનામાં મુદ્દામાલ આ જ જગ્યા પરથી પકડાયેલો છે। એએમસી દ્વારા આરોપીને આ બાબતે પત્રવ્યવહાર નોટિસને એ બધું બજવણી થયેલી, અને એમને આ બાંધકામ ગેરકાયદેસર જણાવતા ગઈકાલે એમણે બાંધકામ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્તની માગણી કરેલી, અને આજ રોજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ બાંધકામ દૂર થઈ રહ્યું છે। નરોડા જીઆઈડીસી વિસ્તાર અને ત્યાંથી આગળ આવેલું મુઠિયા ગામ, એ મુઠિયા ગામમાં જ્યારે થોડા દિવસ પહેલા પોલીસ કાર્યવાહી કરવામાં આવ્યું હતું, ત્યારે બુટલેગરો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસને માર માર્યો હતો। ત્યારબાદ જે પોલીસ દ્વારા પણ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ જ્યારે આરોપી છે તેનું આ ઘર છે, અને ત્યારબાદ પોલીસને પણ જાણ થઈ છે કે આ બાંધકામ છે તે ગેરકાયદેસર છે, તેને લઈને છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ દ્વારા છે તે અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે તેના દ્વારા અત્યારે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, એટલે કે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે પોલીસનો કાફલો પણ છે તે ખડકી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી છે તે અહીં થઈ રહી છે। કેમેરામેન પંકજ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
રાજકોટમાં ડિમોલિશન નોટિસનો ઉગ્ર વિરોધ થયો છે. લક્ષ્મીનગર રહેવાસીઓને રેલવે ફટકારી છે નોટિસ. રેલવેની જમીન પર રહે છે 300 પરિવાર. કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિકોએ આપ્યું છે આવેદન. ત્યાંના કલેક્ટરશ્રી પાસે અહીંયા રજૂઆત કરેલી હતી અને ત્યારે કલેક્ટરશ્રીએ એવું કીધું હતું કે હું કોર્પોરેશન અને રેલવે તંત્ર સાથે સંકલન કરી અને આ જે જગ્યા છે ત્યાં ડિમોલેશનમાં આ લોકોને ક્યાંય અન્યાય ન થાય તેવી વિકલ્પ પરિસ્થિતિ અને જે પરિસ્થિતિની ચર્ચાઓ કરી અને જ્યાં એમને સ્થળાંતર કરી શકાતું હશે ત્યાં કરીશું. જનસેવા કચેરી ખાતે લાઈન લાગી છે. હિંમતનગર જનસેવા કચેરી ખાતે અરજદારોની લાંબી લાઈન લાગી છે. વિવિધ સરકારી ભરતીઓને લઈને અરજદારો પહોંચ્યા છે. જનસેવા કચેરી અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આવકના દાખલા લેવા માટે અરજદારો પહોંચ્યા છે. તો ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે વચેટિયા બેફામ થયા છે. યુવાનો પાસેથી ખંખેરાય છે 350 થી 400 રૂપિયા. રાજકોટના બહુમાળી ભવન ખાતે ગોરખધંધો ચાલી રહ્યો છે. વચેટિયાઓ દ્વારા યુવાનોને લૂંટવામાં આવી રહ્યા છે. તલાટીની પરીક્ષા માટે ક્રિમિલિયર સર્ટિફિકેટનો આ મામલો છે. સરકારી કેમ્પસમાં વચેટિયાઓના ગોરખધંધા ચાલી રહ્યા છે. વચેટિયાના ગોરખધંધા સામે તંત્ર પણ હાલ મૌન છે. એક જણાને આપો પેલું એલપી પેલા પિતાનો દાખલો આપી દો. કેટલા રૂપિયાનો ભાઈ? આવકનો દાખલો, તારા પિતાનું આધાર કાર્ડ અને એક ફોટો. બસ કેટલા રૂપિયા ફોર્મના? ફોર્મ તો 10 રૂપિયાનું આપશે. એને ભરવાનું કમ્પ્લીટ કરો 350. 50 રૂપિયા મારા 300 સોગંદનામું કરવું પડે. તો થઈ જ જાય તમારે. ન થાય ડબલ લાઈનમાં ઉભું રહેવું પડશે. હા, 150 માણસ સુધી કાઢશે. એમ નહીં 50 રૂપિયા વધારે લઈ લેજો. ના ના, એ તો 500 આપો તો કોઈ ખાતું જ નથી. કોઈ નથી ખાતું. તમારી ઓળખાણ જ જાઓ હાવ મુફત થઈ જાય. અંદર કોઈ ઓળખાય સંબંધી નોકરી તારો તમારે મારો 2 હા દર 3 વર્ષે જેમ દાખલો આવકનો 3 વર્ષ હાલે ને આમાં સોગંદનામું 3 વર્ષ હાલે. જો ને 50 રૂપિયા વધારે આપી દઉં. નથી ભાઈ, મેં કીધું મારો ઓફિસ આવું એટલે. હા, તમારો ઓફિસે જવું છે. સાંભળો, તમે તો મને કાગળિયા દઈ જાઓ અને પછી છે ને હા પછી તમે મને દઈ જાઓ. તમારો કોઈ ભાઈબંધને લાઈનમાં રાખજો. ખાલી તમે ફોટો પડાવો 5 મિનિટ આવજો. કોણા બેની વચ્ચે તમારો નંબર મને મળશે? હા દેજો. કોઈક છોકરાને લઈ આવજો. કચ્છી ભાષાને 8મી સૂચિમાં સમાવેશ કરવા માટે માંગ કરાઈ છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનો પ્રસ્તાવ છે. હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધોળાવીરામાં મોજૂદ છે. શક્તિસિંહ રાજ્યસભામાં કચ્છી ભાષામાં બોલ્યા છે. સંસદના શૂન્યકાળમાં મૂક્યો છે પ્રસ્તાવ. કચ્છી ઇન્ડો આર્યન ભાષા અન્ય શહેરો અને અન્ય કેટલાક દેશોમાં પણ બોલાતી હોવાથી તેમણે પ્રસ્તાવ મૂક્યો છે. मान्यवर, कच्छी भाषा इंडो आर्यन एक ऐसी भाषा है जो कच्छ के अलावा ईस्ट अफ्रीका के केन्या, कोंगो, साउथ अफ्रीका के कई देश, इंग्लैंड, अमेरिका और देश के कई शहरों में जहां कच्छी लोग जाके बसे हैं वहां कच्छी भाषा बोली जाती है. मान्यवर, कच्छ एक ऐसा डिस्ट्रिक्ट है या एरिया है जिसका 45,674 स्क्वायर किलोमीटर का एरिया है. देश के किसी राज्य छोटे देख लो तो उससे भी बड़ा ये एरिया है. और ये ऐसा कच्छ एरिया है कि जहां जो सबसे बड़ी 5 हड़प्पन संस्कृति आई हुई है वो धौलावीरा यहाँ वहां पे आया हुआ है. व्हाइट रण देखने के लिए, हम व्हाइट डेजर्ट देखने के लिए वहां जाते हैं. मान्यवर, ये कच्छ के लोगों की भावना को देखते हुए जो संविधान की 8वीं सूची में कच्छी भाषा को इंक्लूड किया जाए, ये बात बार बार कच्छ के लोगों ने रखी है. मैं आपके जरिए सरकार से अनुरोध करना चाहता हूं कि संविधान की 8वीं सूची में कच्छी भाषा को ऐड किया जाए. धन्यवाद. 2 शब्द कच्छी भाषा में बोलिए जी. 2 शब्द बोलिए कच्छी भाषा को. किया आयो. That's we say that how are you? किया आयो. કિશન ભરવાડ હત્યા કેસમાં મોટો ખુલાસો. આરોપીઓએ ડિલીટ કરી નાખી છે ફોનની ઘણી માહિતી. આરોપીઓએ ફોનમાંથી ડિલીટ કરી છે માહિતી. તો ફોનની ડિલીટ થયેલી માહિતી રિકવર કરવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. રિકવર થશે આ માહિતી. આરોપીઓ ફોનમાંથી શું ડિલીટ કર્યું છે
એવી કઈ માહિતી હતી જે ડિલીટ કરવામાં આવી છે? પાકિસ્તાન કરેક્શન અંગે ચાલી રહી છે તપાસ. આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ છે કે નહીં તેની પણ તપાસ. અમદાવાદમાં અન્ય કોઈ નેટવર્ક છે કે નહીં તેની તપાસ. કમરગનીની સંસ્થાના બેંક ખાતાની તપાસ થઈ રહી છે. પીએફઆઈના શંકાસ્પદ વ્યવહારોની ચાલી રહી છે તપાસ. એટીએસ કેન્દ્રીય એજન્સી કરી રહી છે તપાસ. કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 પકડાયા છે અને ત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. શબ્બીરને મદદ કરનારા મતીન મદાનની ધરપકડ છે. તો સાજણ ઓડેદરાની હત્યાનું કાવતરું કરનાર પણ પકડાયો છે. કમરગનીની સંસ્થાના બેંક ખાતાની તપાસ. ટીએફઆઈના શંકાસ્પદ વ્યવહારોની પણ તપાસ થઈ રહી છે. એટીએસ કેન્દ્રીય એજન્સી કરી રહી છે તપાસ. आज पाकिस्तान मुद्दे आनो कोई कनेक्शन है कि आ लोग ત્રાસવાદ બીજી કોઈ સંસ્થાઓ જોડાયેલી છે કે અમદાવાદમાં આ સિવાય બીજા કોઈ માણસો રેડિકલ થયેલા છે કે એ બાબતે તપાસ ચાલુ. એમના ફોન બધા સીઝ કર્યા છે ને ફોનની અમે ડિટેલો કઢાવીએ છીએ કારણ કે ઘણી વસ્તુઓ એમણે ડિલીટ મારી દીધી છે અને ડિટેક્ટિવ કરવી પડશે. એ ગ્રુપો કેટલા બનાવ્યા હતા, ગ્રુપમાં કોણ કોણ મેમ્બર હતું એને અમે એનાલાઇઝ કરીશું. એ પુસ્તકમાં એમણે આ રીતે કોઈ ગુસ્તાખી કરે તો એને કઈ રીતે સજા કરવી, શું કર્યું એનું એ રીતે આમ થોડું જલદ ભાષામાં લખેલું છે. 200 બોક્સ આપ્યો છે, પુસ્તકો મળી આવેલ છે. એ આ મૌલાના અયુબે લખેલા છે, એ પુસ્તકો મળેલા. અમરેલીમાં સસ્પેન્ડેડ ક્લાર્કનો આપઘાત. નગરપાલિકાના સસ્પેન્ડેડ ક્લાર્ક પંકજ જોશીનો આપઘાત. ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી સપડાયા હતા વિવાદમાં. ગેરકાયદેસર ડિપોઝિટ રિલીઝ કરવાનો હતો આરોપ. થોડા સમય પહેલા જ પંકજ જોશી વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. નગરપાલિકાના ક્લાર્કની આત્મહત્યાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે. બીજું કોઈ નહીં પરંતુ સરકારી બાબુઓ જ કરી રહ્યા છે. મહીસાગરના વીરપુરના ડેભારી ગામે સરકારી ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે અધિકારીઓ અને તે ઝડપાયા છે. આ એ જ અધિકારીઓ છે જેઓ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે, પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુરશી પર બેસાડવામાં આવે છે. પરંતુ આ અધિકારીઓને પ્રજાના કામમાં નહીં દારૂ પીવામાં આનંદ છે. વીરપુરના ડેભારી ગામના તલાટી રમેશભાઈ પોતે દારૂ પીતા ઝડપાયા છે. દારૂની મહેફિલના તમામ દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તલાટી ઓફિસમાં આવી અને પગ પર પગ ચઢાવી દારૂની મહેફિલ માણી રહ્યા છે. અને ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તમે ઓફિસમાં કામ કરવા આવો છો કે મહેફિલ માણવા માટે? દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ મળી રહ્યો છે અને પી પણ રહ્યા છે. તો શરમ કરો જરા. પ્રજાનું કામ કરવા માટે તમને એ જગ્યા પર બેસાડવામાં આવ્યા છે. પદની ગરિમા જાળવો. આ એ જગ્યા છે કે જ્યાં સ્થાનિકોની અવરજવર હોય છે, પરંતુ તલાટીને સહેજ પણ શરમ નથી. રમેશભાઈ તલાટી કરીને છે અમારી પંચાયતની ડેભારી પંચાયતમાં. એ રોજ દારૂની બોટલો લાવી અને દારૂ રોજ પીવે છે અને ખોટું વર્તન કરે છે અને લોકોને પાસે કહે છે કે પૈસા ના હોય તો દારૂની બોટલ લઈને આવો અને કામ કરી જાઓ એમ. કેટલા ટાઈમથી આવું ચાલે છે ને તમે કેટલા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે તમારી? અમે ડીડીઓ સાહેબને વચ્ચે વિડીયો કર્યો હતો પણ ખબર નહીં, અમે કદાચ ઉપર સુધી ગયો તો મોટી પહોંચ હોય એ આપણને ખબર નથી, પણ એનો કોઈ પગલાં લેવાયા નહોતા. એટલે અમારે છેલ્લા કંટાળીને આ સ્ટેપ કરવું પડ્યું છે. બોલો. ડેભારી ગ્રામ પંચાયતમાં વાયરલ થયેલો વિડીયો જે તલાટી છે એ ટેબલ ઉપર ખુલ્લી બોટલો મૂકી અને દારૂ પીવે છે અને ગ્રામજનોને કંઈક દાખલો લેવા માટે આવે છે તો કહે છે પૈસા ના હોય તો મને બોટલ લઈને આવો, કોટર લઈને આવો અને પછી દાખલો લઈ જાઓ. એટલે અમે એવું વિચારીએ છીએ કે આ તલાટીને ગમે તે કડકમાં કડક સજા થાય. ડેભારી પંચાયતના તલાટીશ્રીનો જે વિડીયો વાયરલ થયો છે તે તદ્દન સાચો છે અને અમે કોઈ પણ કામ માટે આવીએ તે વખતે પણ પીધેલી હાલતમાં હોય છે. હું ગ્રામજન તરીકે અહીંયા પંચાયતની અંદર અવારનવાર કામકાજ માટે આવતા હોય છે અને અમારી નજરે જોયેલું છે જે દારૂના વ્યસન કરતા હતા અને દારૂના વ્યસન સાથે અમારા વિકાસના કામો પણ અડચણરૂપ હતા, જે એમને ખભે ખભા મિલાવીને વિકાસના કામો કરવા જોઈએ પણ એ કર્યા નથી. અમારા સરકારશ્રીને આપણા મીડિયા માધ્યમથી એટલું જ
આશા છે કે અમારા ડેબારી ગ્રામ પંચાયતની અંદર એક સચોટ અને નિર્ણાયક સારા એવા તલાટી કમ મંત્રી અમને આપે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયતની અંદર 2 તલાટી દ્વારા જે વિદેશી દારૂ છે તે પીવાનો વિડીયો વાયરલ થયો છે. હું આપને દ્રશ્યોમાં બતાવીશ કે આ છે ડેભારી ગ્રામ પંચાયત કે જ્યાં અત્યારે તાળા લાગી ચૂક્યા છે. ગત રોજનો જ આ વિડીયો હતો, ગ્રામજનો દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને મીડિયાને આપવામાં આવ્યો હતો. પરંતુ આવું જે તલાટી છે તે દરરોજ આ જ પરિસ્થિતિમાં અહીંયા ગ્રામ પંચાયતે આવતા હોય છે અને પોતાની નશાની અંદર છાપતા બનતા હોય છે. કહી શકાય કે એ દરરોજ આ જ પરિસ્થિતિમાં એટલે કે રોજ બોટલો લાવી અને જે પીવાનું કામ છે તે ગ્રામ પંચાયતની અંદર જ કરી રહ્યા છે તલાટી. અનેક રજૂઆતો ગ્રામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લા વિકાસ અધિકારીને, તાલુકા વિકાસ અધિકારીને, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. કેમ તલાટી પર કોઈ કાર્યવાહી નહીં થતી? એ 2 તલાટીઓ આ રીતે છાપતા બને છે. મોટી ગ્રામ પંચાયત છે, 5000થી પણ વધુ જે લોકો છે તેમની કામગીરી કરવાની હોય છે, પરંતુ આવા તલાટીઓ દ્વારા કેટલીક પંચાયતો પણ બદનામ થઈ રહી છે. એટલે કે આવા તલાટીઓને કેમ અધિકારીઓ સાચવી રહ્યા છે તે પણ એક સવાલ છે. ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી આ તલાટી પર થાય છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ન્યૂઝ હેડલાઇનના ડેડિયાપાડામાં ધોરણ 11ની વિદ્યાર્થીનીને ફોસલાવી ક્વાર્ટરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે આ મામલામાં 6 આરોપીઓની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરાઈ છે. કિશોરી સોમવારે સ્કૂલમાં જવાના બદલે ડેડિયાપાડા એસટી ડેપો ખાતે આવી હતી અને જ્યાં 3 આરોપીઓ તેને ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા PWDના જૂના ક્વાર્ટર્સમાં લઈ ગયા અને તેના પર ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ સગીરા તેના ઘરે નહીં જતા માસીના ઘરે ગઈ હતી અને જ્યાં પરિવારજનોએ તેને ગુમ થયા અંગે પૂછપરછ કરતા સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો અને જેના કારણે તે ઘરે આવી ન હતી, જેથી તેના પરિવારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશને લાવી અને પોલીસે આ મામલે ત્વરિત પગલાં લેતા 6ની અટકાયત કરાઈ છે. ગઈકાલે જે ભોગ બનનાર છે એ પોલીસ સ્ટેશન આવતા એમના પરિવાર સાથે 6 લોકો વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને 6ના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. એ પોક્સો એક્ટ હેઠળ અને જે ગેંગરેપ 376D IPC એ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપીઓ છે એમાં 5 બાલિગ છે અને 1 આરોપી આમાં માઇનર છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ગેંગરેપ થયો છે. ખાસ કરીને જોવા જઈએ તો જે આ ગેંગરેપ છે એ 11મા ધોરણ ભણતી વિદ્યાર્થીની પર 6 વિદ્યાર્થીઓએ જ કર્યો છે. જ્યાંના સ્થાનિક છે, ખાસ કરીને જોવા જઈએ તો જે 6 આરોપી છે, 6 આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસ પકડવામાં સફળ થઈ છે. હાલ તો જે ડીવાયએસપી મોદી છે જેઓ આ તપાસ કરી રહ્યા છે. કહી શકાય કે નર્મદા જિલ્લામાં જે અંતરિયાળ વિસ્તારમાં ગણાતું આ ડેડિયાપાડા ગામ છે, ત્યારે આ ડેડિયાપાડા ગામમાં મોટી ઘટના બનતા સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આની તપાસ થાય અને આરોપીઓને સજા થાય એવી માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કેટલી તપાસ કરે છે અને જે આ 6 આરોપી છે જેમને કેટલી સજા થાય છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સાબરકાંઠામાં દાદીએ જ કરી છે સગા પૌત્રની હત્યા. સાબરકાંઠાના ખેડ બ્રહ્માનો આ બનાવ છે. માતા પિતાની ગેરહાજરીમાં દાદીએ કરી હત્યા. હત્યાનું કારણ અકબંધ છે. દાદીએ ગુનો સ્વીકારતા પોલીસે તેમની ધરપકડ કરી છે. તો કયા કારણસર પૌત્રની હત્યા કરવામાં આવી છે તે કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ ગુનાની કબૂલાત દાદીએ કરી છે. તો બાળકના માતા પિતા ઘરે ન હતા અને તે સમયે જ દાદીએ પૌત્રની હત્યા કરી નાખી છે. તો માતા પિતાની ગેરહાજરીમાં દાદીએ હત્યા કરી. હત્યાનું કારણ શું હતું તે હજુ સામે નથી આવ્યું, પરંતુ દાદીએ તેનો ગુનો સ્વીકારી લીધો છે. સુરતમાં વરલી મટકાના જુગારના અડ્ડા પર દરોડા. ખટોદરા પંચશીલ નગરની આ ઘટના છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યા છે દરોડા. 19 લોકોની ધરપકડ કરાઈ છે. 1.3 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. તો વરલી મટકાનો અડ્ડો ચલાવનાર સહિત 2 વોન્ટેડ છે.
બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપાયા છે. ડીસાના ડોક્ટર હાઉસ વિસ્તારમાંથી ઝડપાયા છે આ ડબ્બા. રાજસ્થાન પાસિંગની ગાડીમાંથી ઘીના ડબ્બા ઝડપાયા છે. ડીસા ઉત્તર પોલીસે મુદ્દામાલ સીઝ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં 66 વર્ષ જૂની વધુ એક સ્કૂલ બંધ કરવા માટે અરજી થઈ છે. શાહીબાગની HBK સ્કૂલ બંધ કરવા માટે અરજી કરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ આ અરજી નકારવામાં આવી છે. સંચાલકોએ સ્કૂલ બંધ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં પણ અરજી કરી છે. સ્કૂલ બંધ થાય તો એક સાથે 2200 વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ થઈ શકે. આપણને બધાને એક પ્રેરણાની જરૂર હોય છે જે આપણને સર્વશ્રેષ્ઠ બનવા તરફ આગળ વધારે છે. અમારી પહેલ બાયજૂસ યંગ જીનિયસમાં અમારી પાસે વિવિધ ક્ષેત્રોના કેટલાક મહાન સિતારા આવ્યા અને જે બાળકો માટે પ્રેરણા હતા. આ અઠવાડિયામાં અમારી સાથે જોડાયા રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ અને શૂટર અંજલિ ભાગવત. ये है अंजलि भागवत. अंजलि जी नमस्ते. नमस्ते. हेलो सिमरन. हेलो. मैं आपसे बहुत इंस्पायर्ड हूँ. आप जो ब्रेवली सबका सामना करके स्पोर्ट्स को अपना लिया है और स्पोर्ट्स से बहुत कुछ आप सीख रही है और आपकी ये एनर्जी देख के हम खुद इंस्पायर्ड होके ये नेशनल में अच्छा कंपटीशन खेलने की सोच रहे हैं. गोपी सर आपकी बारी है. सिमरन आप बताइए कौन सा एम करें. 6th row second. अरे वाह, सिक्स कॉलम तो पकड़ लिया आपने. गोपी सर ये एक शूटिंग वूटिंग भी आप कर रहे हैं क्या. नहीं कोई प्राइज मिल जाएगा क्या? एक चीज मैं गोपी सर आपसे जानना चाहूंगा क्योंकि आप पैरा एथलीट्स को ट्रेन भी करते हैं, उनमें क्या बहुत स्पेशल है. जो मेरे स्टूडेंट्स है और जो मैंने बाहर भी देखा है, इनका ना एक बाहर का जो फेज होता है वो एक रहता है, एक अंदर एक स्ट्रीक रहता है, वो कॉन्फिडेंस का रहता है और एक नॉटीनेस का भी रहता है. सबके आंख में एक चमक भी रहती है. क्योंकि मुझे ऐसा लगता है कि स्पेशली जो एथलीट्स बने हैं उनको उनके चैलेंजेस से ऊपर उठने की एक प्रेरणा और आदत सी होगी है. नॉर्मली क्या है कि एज ए कोच आपको क्या लगता है कि आप हाथ मार लो, पैर मार लो, चले, बट इसने जो सीखा है वो अपने आप में सीखा होगा. किसी ने बोला होगा बट डायरेक्शनली, बट इसका जो माइंड है वो अपने आप में एक रास्ता ढूंढ रहा है. सो दे एक्चुअली फाइंड आउट ए वे ऑफ कमिंग आउट ऑफ चैलेंजेस एंड दैट मेक्स देम इनहेरेंटली वेरी स्मार्ट एंड अवेयर एंड दैट शोज इन द demeanor. So they are not bothered about anything. They just come out as beautiful people and huge inspiration.